હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 ગણિતમાં પૃષ્ઠફળ અને ઘનફળના સ્વાધ્યાય 11.4 વિશે ચર્ચા કરીશું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ પર સેટ કરી દો. તો પહેલો દાખલો જોઈએ. પહેલું, આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. પહેલું 7 સેમી, બીજું 0.63 મીટર. પહેલું 7 સેમી ગોળા માટે r બરાબર 7 સેમી. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r નું ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 7 નો ઘન બરાબર 4312/3 સેમીનો ઘન. આમ ગોળાનું ઘનફળ 4312/3 સેમીનો ઘન થશે. બીજું 0.63 મીટર ગોળા માટે r બરાબર 0.63 મીટર. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r નો ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 0.63 નો ઘન બરાબર 1.0478 મીટરનું ઘન. આમ ગોળાનું ઘનફળ 1.0478 મીટરનું ઘન થશે. પ્રશ્ન નંબર 2, આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો. પહેલું 28 સેમી, બીજું 0.21 મીટર. પહેલું 28 સેમી ગોળા માટે d બરાબર 28 સેમી, r બરાબર 14 સેમી. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r નો ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 14 નો ઘન બરાબર 334,496/3 સેમીનો ઘન. આમ નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ 34,496/3 સેમીનો ઘન થશે. બીજું 0.21 મીટર ગોળા માટે d બરાબર 0.21 મીટર, r બરાબર 0.105 મીટર. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r નો ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 0.105 નો ઘન બરાબર 0.004851 મીટરનો ઘન. આમ ગોળાનું ઘનફળ 0.004851 મીટરનો ઘન થશે. એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ સેમીનો ઘન હોય તો તેનું દળ શોધો. ગોળા માટે d બરાબર 4.2 સેમી, r બરાબર 2.1 સેમી. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r નો ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 2.1 નો ઘન બરાબર 38.808 સેમીનો ઘન. ઘનતા બરાબર દળ છેદમાં ઘનફળ, તેથી દળ બરાબર ઘનતા ગુણ્યા ઘનફળ બરાબર 8.9 ગુણ્યા 38.808 ગ્રામ બરાબર 345.3912 ગ્રામ. આમ ધાતુના ગોળાનું દળ 345.39 ગ્રામ થશે. ચોથું, જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. ધારો કે પૃથ્વીનો વ્યાસ d છે તો ચંદ્રનો વ્યાસ d/4 થશે. આમ પૃથ્વીની ત્રિજ્યા d/2 છે તથા ચંદ્રની ત્રિજ્યા d/8 થશે. ઘનફળનો ગુણોત્તર બરાબર ચંદ્રનું ઘનફળ છેદમાં પૃથ્વીનું ઘનફળ બરાબર 4/3 પાય d/2 નો ઘન છેદમાં 4/3 પાય d/8 નો ઘન બરાબર 8/512 બરાબર 1/64. આમ તેમની વક્ર સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/64 થશે. દાખલા નંબર 5, 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? ગોળા માટે d બરાબર 10.5 સેમી, r બરાબર 5.25 સેમી. અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ બરાબર 2/3 પાય r નો ઘન બરાબર 2/3 22/7 ગુણ્યા 5.25 નો ઘન બરાબર 303.1875 સેમીનો ઘન. અર્ધગોળાકાર પાત્રની ક્ષમતા બરાબર 303.1875/1000 લીટર બરાબર 0.303 લીટર. આમ અર્ધગોળાકાર પાત્રમાં 0.303 લીટર દૂધ સમાવી શકાય. છઠ્ઠું, એક અર્ધગોળાકાર ટાંકી 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલ છે. જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય તો આ ટાંકી બનાવવામાં વપરાયેલ લોખંડનું ઘનફળ શોધો. અર્ધગોળાકાર ટાંકી માટે અંદરની ત્રિજ્યા r બરાબર 1 મીટર, બહારની ત્રિજ્યા r1 બરાબર 1 પ્લસ 0.01 બરાબર 1.01 મીટર.
અર્ધ ગોળાકાર ટાંકી બનાવવા વપરાયેલ લોખંડનું ઘનફળ બરાબર 2/3 પાઈ કૌંસમાં r1 નો ઘન માઇનસ r નો ઘન બરાબર 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા કૌંસમાં 1.01 નો ઘન માઇનસ 1 નો ઘન બરાબર 0.06348 મીટરનો ઘન. આમ અર્ધ ગોળાકાર ટાંકી બનાવવા વપરાયેલ લોખંડનું ઘનફળ 0.06348 મીટરનો ઘન છે. 7. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમીનો વર્ગ હોય તો તેનું ઘનફળ શોધો. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 154 સેમીનો વર્ગ બરાબર તેથી 4 પાઈ r નો વર્ગ બરાબર 154. તેથી r બરાબર 154 ગુણ્યા 7/4 ગુણ્યા 22 તેથી r બરાબર 3.5 સેમી. ગોળાનું ઘનફળ બરાબર 4.3 પાઈ r નો ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 3.5 નો ઘન બરાબર 179 સેમીનો ઘન. આમ ગોળાનું ઘનફળ બરાબર 179.23 સેમીનો વર્ગ ઘન થશે. 8. એક મકાનનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹4989.60 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટરના ₹20 હોય તો પહેલું ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. પહેલું ઘુમ્મટની અંદર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કુલ વક્ર સપાટીમાં ચૂનો લગાવવાનો ખર્ચ છેદમાં 1 મીટરનો વર્ગ માં ચૂનો લગાવવાનો ખર્ચ બરાબર 4989.60 છેદમાં 20 બરાબર 249.48 મીટરનો ઘન. આમ ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 249.48 મીટરનો ઘન થશે. બીજું ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 249.48 મીટરનો ઘન. તેથી 2 પાઈ r નો વર્ગ બરાબર 249.48 તેથી 2 ગુણ્યા 22/7 ગુણ્યા r નો વર્ગ બરાબર 249.48 તેથી r નો વર્ગ બરાબર 39.69 તેથી r બરાબર 6.3 મીટર. ઘુમ્મટની અંદર રહેલ હવાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 6.3 નો ઘન બરાબર 523.9 સેમીનો ઘન. આમ ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ બરાબર 523.9 સેમીનો ઘન થશે. 9. જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s1 હોય તેવો લોખંડનો ગોળો બનાવવામાં આવે છે તેવા એક નવા ગોળાની ત્રિજ્યા r1 અને બીજું s અને s1 નો ગુણોત્તર શોધો. પેલું નવા ગોળાની ત્રિજ્યા r1 27 ગુણ્યા r ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ બરાબર r1 ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ તેથી 27 ગુણ્યા 4/3 પાઈ r નો ઘન બરાબર 4/3 પાઈ r1 નો ઘન. તેથી 27 ગુણ્યા r નો ઘન બરાબર r1 નો ઘન તેથી r ડેશ બરાબર 3r. s અને s ડેશ નો ગુણોત્તર બરાબર s ડેશ. s અને s ડેશ નો ગુણોત્તર બરાબર s/s1 બરાબર 4 પાઈ r નો વર્ગ છેદમાં 4 પાઈ r નો વર્ગ. તેથી s/s1 s ડેશ બરાબર r નો વર્ગ છેદમાં r1 ડેશ તેથી s/s ડેશ બરાબર 1/9. આમ s અને s ડેશ નો ગુણોત્તર 1/9 થશે. 10. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીમી છે તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવા મીમી ઘનનો જરૂર પડશે? દવાની કેપ્સ્યુલ માટે d બરાબર 3.5 મીમી, r બરાબર 1.75 મીમી. કેપ્સ્યુલનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન બરાબર 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 1.75 નો ઘન બરાબર 22.458 મીમીનો ઘન.
તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા 22.458 મીમી ઘન દવાની જરૂર પડશે. જો વિદ્યાર્થી મિત્રો તમે આવા નવા વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.